અર્થિંગ આવે એમાં. તાડકા આવી તાડકા. હગા મંકુના મંકુ હગા છે. હા મંકુ હગા. હલે આ રાવણ છે મારા હાળા જેવા. અને આ હું સૌ રામ તોડે. અને આ મારી વહુ સીતા જેવી. અને આ રામ લખે છે. રામ સેતુ નો પુલ જે બન્યો હતો એનું છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ ગુરુકુળ ફરવા. પેલા ગાડી આવે, ગાડી જવા. તો આપણે આવી જશે ગુરુકુળ અને ફરીશું અને તમને દેખાડીશું કે ગુરુકુળ કેવું છે. જો સુરતમાં રહેતા હોય ને તો ખબર જ હોય, ગુરુકુળ જોયું જ હોય કે આવેલા જ હોય. પણ જે બહાર રહેતા હોય ને ન ખબર હોય એટલા માટે આપણે દેખાડીશું અને અમે ફરીશું. તો કન્ટિન્યુ જો મંકુ અને બેન જો તો ફોટા પાડવામાં બીજી થઈ ગયા હતા. અને હજી 3 જણા હજી આગળ ઊભા છે. ચાલો જાવી પહેલાંની પણ ટિકિટ તો લઈ લીધી છે આપણે. ટિકિટ છે 90 રૂપિયા એક જણાની. ચાલો કન્ટિન્યુ જોડે લેજો, મજા આવશે. ચાલો જાવી અંદર હવે. હાલો મિત્રો, ટિકિટ લઈ લીધી છે, ચેક થઈ ગઈ છે ને અંદર જાવી છે આપણે. મારી મમ્મી મારા હાવ બે જાય છે મોર મંકો આ નવા માણસો જે બાઇક રહી ગયા હતા એ. હાલો જાવી અંદર હવે. કૃષ્ણ ભગવાન ડિસ્પ્લે આંગળી તો ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે, જોઈ લો તમે બધા જોવે છે. તો અને અહીંયા એસીનો પવન અમે ઠંડો ઠંડો મજા મજા. હા તાડકા આવી તાડકા. હગા મંકુના મંકુ હગા છે. હા મંકુ હગા મંકુને હગા છે. તાડકા બચશે તો કૃષ્ણ ભગવાન કરે છે. આ રાવણ છે મારા હાળા જેવા. અને આ હું સૌ રામ તોડે. અને આ મારી વહુ સીતા જેવી. અને આ નહીં, ખોટી વાત છે, ખોટી વાત છે. જો મિત્રો સેતુ બંધ જે રામ ભગવાને લંકા જવા માટે પુલ બનાવ્યો હતો એ છે. હનુમાન દાદા રામ લખે છે. ફિશ એક્વેરિયમ ના જો મછલી છે કયા છે. મિત્રો કૃષ્ણ ભગવાન સુદામાના પગ ધોવે છે. કેવો મસ્ત છે નજારો. બધા ધોવે જો ના બધા જો ફળ ફ્રૂટ ને રાજા મહારાણી બધી સિંહની ગુફા આવી ગઈ. જો ગુફામાં જવાનું છે. જો કંકુ ઉભી રહી ગઈ છે. હાલો જાય છે. હાલ હાલો ઝડપથી ઝડપથી. ગુફામાં આવી ગયા અમે. જો ગુફા છે આટલી. માણસો જ ઘણું ખરું જો અંદરથી તમને દેખાડશે. અહીંથી નહીં દેખાય, આપણે આગળ જઈએ. અહીંથી દેખાય તો અહીં નીચેનો નજારો છે. તો તમે શેડ દીપડા બધું છે ત્યાંથી જતો. હલે મિત્રો આ છે રાક્ષસ. આ જોઈ લો તમે. આ બધા એની હાલત જો આવી થાય ને રાક્ષસ બધાને ટપકાઈ દે. મિત્રો આ સમુદ્ર મંથન જો તમે. એક સાઈડ રાક્ષસ, એક સાઈડ ભગવાન. જોવો તમે ના સમુદ્ર ભગવાન છે. તો સમુદ્ર મંથન લખેલું છે એટલે ઉપર શિવ છે જે વિષ પીધું હતું એ. મિત્રો આ કૃષ્ણ ભગવાન છે, શાંતિ સંદેશ લઈને આવ્યા તે છે. તો મહાભારતમાં આનું નામ લખેલું છે. વિદુર, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતા, ધૃતરાષ્ટ્ર, શકુની, દુર્યોધન, કર્ણ. શાંતિ સંદેશ જો લખેલું છે. તો વાંચી લેજો તમે. બધાને દેખાડે છે. અરે બેટા આ વ્લોગમાં આવી જવાનું છે તારું. બોલ કાકા. હા
તો શું કહેવાય આ ભગવાનનું મંદિર તો છે શું છે તે મસ્ત છે તમે જોવો પંખો જાય ઝુલાવે મિત્રો અમે મંદિરમાં આવી ગયા છે જોવો તમે નજારો મંદિર જોવો આ સ્વામિનારાયણ ભગવાન છે અહીંયા છે જો આ મંકુ આ બધા ઊભા રહી ગયા છે થાકી ગયા ઊભા રહી ગયા છે મંદિરમાં આવી ગયા છે જ્યાં પગે લાગવા બહુ મજા આવી ગયા અહીંયા અને કેવું સરસ એમ થાય ને બેઠું જ રહેવું છે એવું છે પણ મંદિર કેવું મસ્ત તમે જોવો એક મને બહુ મજા આવે કેમ કે હાલો સારી મજા આવે મિત્રો આપણે એક ભાગમાંથી જોઈ બે વાર છે એવી જેટલું બને એટલું તમે દેખાડવાની કોશિશ કરી છે આપણે બીજા ભાગમાં આવી ગયા છે હાલો કન્ટિન્યુ વડા લેજો બધા એ આદમી કા ગાયગા કામ લે તો પેલા મૂકતો મૂકને વાલા શું આવે હાલો હાથ મૂકે છે હાલો લાગે છે કે અમે આવી ગયા છીએ બાદ મારા મમ્મી જો અહીંયા છે ઊભા છે મારા હાઉ છે મંકુ આ માટા મારે છે જો અહીંથી નજારો જો તમે તો છે ને મસ્ત નજારો અને સનરાઈઝ થવાનો ટાઈમ છે આમાં થોડીક વાર પછી ચાલો હજી હવે આમાં જવાનું છે મિરર હાઉસમાં પ્રવેશમાં હાલો કર્યો હાલો મિત્રો બુલબુલૈયામાં જવાનું છે બોલ હાલો ઝડપથી હાલો હાલી જાઓ સીધી હાલ સીધી હાલી હાલો રસ્તો રસ્તો નથી કઈ બાજુ મિત્રો બુલબુલૈયામાં કરી ગયા છે અમે જો બુલબુલૈયામાં આવી ગયા છે હાલે અહીંયા રસ્તો નથી રસ્તો ગોતો નથી હજી નથી પડ્યો હાલો રેડી છે રેડી હાલો ચડી ગયો આ રસ્તો નથી બુલબુલૈયા બહાર નીકળવાનો રસ્તો ગોતો અહીંયા નથી હાલો ઝડપથી હાલો બહાર નીકળી ગયા છે મિત્રો આજે નીકળ્યા નથી હાલો બહાર નીકળી ગયા ફાઇનલી હવે જો અહીંયા તમે જોયું ઢોલ જાવ લાગી દો કરતો પેલા હવે આમાં જોઈ આમાં લાંબા લાગી દો મમ્મી ઉભા રહે જો દાડા લાગે બધા ગાડા લાગે બધા આયા જો મિત્રો આમાં દેખાતું ના થાય હાલો આમાં પઠાણ આયા જો તમે ગાડા લાગવી અમે જો હા શું કરવું છે હાલો મિત્રો મિંગર મસાલો શું ક્યાં દેતી કેટલા બધા માણસો લાગ્યું ને મારા કેટલા રૂપ છે તમે જોવો એક વાર આ બાડો આવ્યો તો કેટલા બધા દેખાય કેટલા રૂપ છે મિત્રો આ બ્રહ્માંડ છે જો તમે આપણે પૃથ્વીના ગોળો અને બધું આમાં તો આવી રીતના ફરે મિત્રો અહીંયા તો ખેતીવાડી ને બધી જે આધુનિક બધી વસ્તુઓ હોય ને બધું હોય ને દેખાડે ગામનું જો ને બધી વસ્તુ મંદિર ગામડે કેવી રીતના હોય બધું દેખાડે જાળી ફિટ કરેલી છે અંદરથી તો ન દેખાય જો ખેતર દેખાય છે કેમેરો અંદર નહીં જાણે કેમેરો અંદર નથી જાણે અહીંયા હાથ નાખી અહીંયા ફરી ઘાણી થાય
કાણી મારી નીકળે છે તો કરંટ આવે જો હમણાં અર્થિંગ આવે એમાં તો મંગો મૂકતા મંગો હાથ મૂકે તો જો અર્થિંગ આવે તો આમાં 250 હાલો બધું ફરી લીધું છે હવે આવ્યું છે અમે નીચે ગાર્ડનમાં ફરવા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો વિડીયો છે ને આપણે પૂરો નથી થયો વિડીયો હજી બાકી છે પણ છે ને વિડીયો બહુ મોટો થતો હતો ને એટલા માટે મેં કીધું 2 ભાગમાં ડિવાઈડ કરી નાખવી કારણ કે જો બહુ લાંબો થઈ જાય તો જોવાની મજા ન આવે એટલે મેં કીધું 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખવી એટલે બીજો પાર્ટ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો બીજો પાર્ટ આપણે મૂકી દઈશું કાલે એટલે મેં કીધું તમને જણાવી દઉં અને આ પાર્ટને એને પૂરો કરી દેવી મળશું નવા વિડીયો સાથે ચાલો કે ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ